નમસ્કાર મિત્રો, આપણે આજે ક્વોન્ટમ કેમિસ્ટ્રીની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આપ સૌની ખબર છે કે કેટલાક પ્રયોગોના આધારે એ પ્રકાશનું વિકિરણ, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કહીએ છીએ, આ પ્રકાશનું વિકિરણ એ દ્વિસ્વભાવ ધરાવે છે, જેને આપણે ડ્યુઅલ નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કહીએ છીએ. તો એ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે. એક તરંગ સ્વભાવ, જેને વેવ કહીએ છીએ, અને બીજું કણ એટલે કે પાર્ટિકલ સ્વભાવ ધરાવે. મિત્રો, કણ સ્વભાવ સમજવો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન માટે ખૂબ જ અગત્યનો છે, અને એના માટે કેટલાય બધા પ્રયોગો થયા અને એને આધારે નક્કી થયું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે વિકિરણ છે પ્રકાશનું, એ કણ સ્વભાવ પણ ધરાવે છે. તો એ ઘણા બધા પ્રયોગોમાંથી આજે આપણે એક પ્રયોગ સમજવાના છીએ, જે બ્લેક બોડી રેડિયેશન, કાળા પદાર્થનું વિકિરણ તરીકે ઓળખાય છે. મિત્રો, આ કાળા પદાર્થનું વિકિરણ સમજીએ એ પહેલાં કેટલીક પ્રકાશના વિકિરણની વર્તણૂક પણ આપણે જાણવી જોઈએ. તો શરૂઆત કરીએ એ પહેલાં પ્રકાશના વિકિરણની કેટલીક વર્તણૂક આપણે સમજીએ છીએ. જ્યારે કોઈ પણ સફેદ પ્રકાશ, વ્હાઇટ લાઇટ, જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર પડે ત્યારે એ ઘણા બધા વિકિરણો હોય છે અને એની ઘણી બધી વેવલેન્થ હોય છે. લેમ્ડાને આપણે વેવલેન્થ તરીકે ઓળખીએ છીએ. એટલે કે પ્રકાશનું વિકિરણ એ ઘણી બધી તરંગ લંબાઈ ધરાવે છે. જેમ કે λ1 થી માંડી λ2, λ3, λ4, λn સુધીની તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ, અને બધા જ વિકિરણો જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર પડે ત્યારે તેની 3 ઘટનાઓ આપણે જાણીએ છીએ. આ બધા જ વિકિરણમાંથી કેટલાક વિકિરણોનું એબ્સોર્પ્શન એટલે કે શોષણ થાય છે, જ્યારે કેટલાક વિકિરણો કદાચ કોઈ પદાર્થની અંદરથી પારગમન એટલે કે ટ્રાન્સમિશન પામતા હોય છે. અને આ બધા જ વિકિરણમાંથી કેટલાક વિકિરણનું રિફ્લેક્શન એટલે કે પરાવર્તન પણ થતું હોય છે. મિત્રો, આપણને સૌને ખબર છે કે જ્યારે પ્રકાશના વિકિરણનું પરાવર્તન થાય, રિફ્લેક્શન થાય, અને એ આપણી આંખ ઉપર પડે ત્યારે તે વિકિરણ જેટલી લેમ્ડા એટલે કે વેવલેન્થ ધરાવતું હશે, એ વેવલેન્થને એસોસિએટેડ એટલે કે એના અનુસંધાનમાં આપણને કલર ઓફ મેટર દેખાય છે. આપણને કોઈ પણ પદાર્થનો કલર દેખાય તો એનું કારણ રિફ્લેક્શન છે. જ્યારે વિકિરણ આપાત કરવામાં આવે અથવા આપાત થતું હોય ત્યારે એમાંથી કેટલાક વિકિરણો એ આપણી નજર પર પડે, આપણી આંખ ઉપર પડે, અને એ વિકિરણની તરંગ લંબાઈને અનુરૂપ આપણને કલર દેખાતો હોય છે. મિત્રો, ઘણી વખત એવો પ્રશ્ન પણ થાય કે કેટલાક પદાર્થો આપણને કલરમાં દેખાતા નથી. તો મિત્રો, એવા પદાર્થો છે એ વિકિરણનું ઉત્સર્જન તો કરતા જ હોય છે. એટલે કે કોઈ પણ પદાર્થ હોય તો એ કોઈ પણ પદાર્થમાંથી હંમેશા વિકિરણો ઉત્સર્જિત થતા જ હોય છે, અને આ વિકિરણોનું ઉત્સર્જનની જે માત્રા છે એ એના તાપમાન ઉપર આધારિત હોય છે. જેમ કે અહીંયા વિકિરણો પદાર્થ ઉપર પડે તો ધીમે ધીમે એનું તાપમાન વધે છે, અને તાપમાન વધે ત્યારે એમાંથી વિકિરણોનું ઉત્સર્જન થતું હોય છે. અને આ વિકિરણો આપણે જુદી જુદી તરંગ લંબાઈના હોય તે તરંગ લંબાઈના આધારે આપણે કલર જોઈ શકીએ છીએ. અને આપણને સૌને ખબર છે કે જ્યારે આપણને કલર દેખાય ત્યારે એ કલર હંમેશા વિઝિબલ પોર્શનમાં હોય છે. એટલે વિઝિબલ પોર્શન એટલે શું કે ઘણી બધી તરંગ લંબાઈમાંથી જો તરંગ લંબાઈની રેન્જ 400 નેનોમીટરથી 700 નેનોમીટર સુધીની હોય લેમ્ડા વેવલેન્થ, તો આપણને જુદા જુદા કલર દેખાય છે, જેને આપણે જાની, વાલી, પીનારા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, 400 નેનોમીટર કરતાં ઓછી તરંગ લંબાઈ વાળા વિકિરણો હોય એમની શક્તિ ખૂબ જ હોય છે, એટલે એની આવૃત્તિ ખૂબ જ વધુ હોય છે.
અને તે આપણને ખૂબ જ વધુ વિકિરણો જે જોવા મળે છે એની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી હોય છે. પણ એનાથી 700 નેનોમીટરથી વધુ તરંગ લંબાઈ ધરાવતા એટલે કે ઓછી આવૃત્તિ ઓછી શક્તિ ધરાવતા વિકિરણો એને પણ આપણે કલરમાં જોઈ શકતા નથી. એ વિભાગના જે હોય છે એને ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ અથવા તો રેડિયો વેવ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણને જે કલર દેખાય છે એ કલર પણ એસોસિએટેડ ટુ વેવલેન્થ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એના ઉપર આધારિત છે. આપણે બીજી એક ઘટના સમજીએ કે કોઈ પણ પદાર્થ હોય તો એમાંથી હંમેશા આવી રીતે રેડિયેશન એટલે કે વિકિરણનું ઉત્સર્જન હંમેશા થતું જ હોય છે, પરંતુ એની લેમ્ડા 700 નેનોમીટર કરતાં વધુ હોવાથી આપણને જાનીવાલી પીનારા કલર દેખાતા નથી. પણ જ્યારે મિત્રો ધારો કે એક ઉદાહરણ લઈએ કે કોઈ એક લોખંડનો ટુકડો બ્લેક કલરનો હોય, એને આપણે શરૂઆતમાં એનો કલર બ્લેક હોય, જ્યારે એને આપણે ગરમ કરીશું ત્યારે ધીમે ધીમે આપણને જુદા જુદા રંગ દેખાશે. જેમ કે અહીં દર્શાવેલા છે કે શરૂઆતમાં લોઅર કેલ્વિન તાપમાને જ્યારે આપણે ગરમ કરીશું, જેમ કે 1000 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીએ તો શરૂઆતમાં એનો કલર લાલ હોય છે, કારણ કે એમાંથી જે મેગ્નેટિક ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નીકળતા હોય છે એની જે વેવલેન્થ હોય છે એ 700 નેનોમીટરની આજુબાજુની હોય છે અને એ એટલા માટે આપણને કલર રેડ દેખાય છે. જેમ તાપમાન આપણે કેલ્વિનમાં વધારતા જઈએ એમ એનો કલર બદલાતો જાય છે. જેમ કે લાલમાંથી પીળો થાય, પીળોમાંથી આસમાની થાય, આસમાનીમાંથી જાંબલી થાય અને ત્યાર પછી સફેદ રંગ જો આપણે માર્ક કર્યું હશે તો ખૂબ જ ઊંચા તાપમાને જ્યારે લોખંડના ટુકડાને આપણે ગરમ કરીએ છીએ ત્યારે ખૂબ જ જાંબલી પછી સફેદ રંગનો આપણને દેખાય છે. મિત્રો, આ કલર બદલાવાનું કારણ એ છે કે જેમ તાપમાન વધે છે એમ વિકિરણોનું ઉત્સર્જન પણ વધે છે અને એ જે વિકિરણોનું ઉત્સર્જન થાય છે એની તરંગ લંબાઈ 400 નેનોમીટર કરતાં પણ ઓછી થતી જાય છે અને આથી આપણને આ જુદા 700થી 400 નેનોમીટરની અંદર આ વધતી જાય છે અને આપણને જુદા જુદા કલર દેખાતા હોય છે. મિત્રો, અહીંયા એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આવૃત્તિ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/λ વેવલેન્થના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ અહીં લેમ્ડા ઘટતી જશે એવી લેમ્ડા અહીંયા વધે છે 400થી એમ લેમ્ડા વધે તો હંમેશા આવૃત્તિ ઘટતી હોય છે, એટલે કે એની એનર્જી વધતી હોય છે. એમ જેમ તાપમાન વધે એમ વધુ આવૃત્તિ ધરાવતા ઓછી વેવલેન્થ ધરાવતા વિકિરણો આપણને પ્રાપ્ત થાય છે, આપણી આંખ ઉપર પડે છે, એથી આપણને કલર દેખાય છે. પણ મિત્રો, એવું માની લેવાની જરૂર નથી કે જે આ કલર ન દેખાતા હોય તો એ વિકિરણનું ઉત્સર્જન થતું નથી. એ વિકિરણનું ઉત્સર્જન થાય જ છે, પરંતુ એ 700 નેનોમીટરથી 400 નેનોમીટરની રેન્જ સિવાયના, એટલે એની પછીના 700 નેનોમીટરથી વધુ અથવા તો 400 નેનોમીટરથી ઓછી લેમ્ડા ધરાવતા વિકિરણો હોય છે જે આપણે કલર એનો ઓબ્ઝર્વ કરી શકતા નથી. તો આ બે ઘટનાઓ સાથે હવે આપણે સમજીશું કે બ્લેક બોડી રેડિયેશન શું છે અને એના પરિણામો શું મળે છે. તો બ્લેક બોડી રેડિયેશન સમજતા પહેલાં આપણે એ સમજી લઈએ કે બ્લેક બોડી કોને કહેવાય. મિત્રો, આ 2-3 એક્ઝામ્પલ સાથે આપણે સમજ્યા કે આ જ્યારે પ્રકાશનું વિકિરણ કોઈપણ પદાર્થ ઉપર પડે ત્યારે 3 ઘટનાઓ બનતી હોય. એ 3 ઘટનાઓમાંથી આપણને આવી રીતે રિફ્લેક્શન થતું હોય, એબ્સોર્પ્શન થતું હોય, પારગમન થતું હોય, એ વિકિરણો બધા જુદી જુદી જગ્યાએ વહેંચાઈ જતા હોય છે. પરંતુ જ્યારે જો કોઈ સંપૂર્ણ કાળો પદાર્થ હોય અથવા તો સંપૂર્ણ કાળો પદાર્થ આપણે એને જ કહી શકીએ કે જે બધા જ વિકિરણોનું, એટલે જેટલા વિકિરણો આપણે પદાર્થ ઉપર નાખીએ અને બધા જ વિકિરણોનું શું થઈ જાય? શોષણ, એબ્સોર્પ્શન થઈ જાય. અને એ એબ્સોર્પ્શન થવાને કારણે શોષણ થાય અને બધા જ વિકિરણોનું 100% શોષણ થઈ જાય તો એને આપણે સંપૂર્ણ કાળો પદાર્થ કહીએ છીએ. કે આવા પદાર્થની અંદર 3 ઘટનાઓ બનતી નથી. 3 ઘટનાઓમાંથી 2 ઘટનાઓ બનતી નથી, એટલે કે પારગમન પણ નથી થતું અને રિફ્લેક્શન પણ નથી થતું, એટલે આપણને સંપૂર્ણ કાળો પદાર્થ દેખાય છે. મિત્રો, વ્યવહારમાં આવો કાળો પદાર્થ શક્ય નથી, કારણ કે જે આપણને કાળો રંગ દેખાય છે
એ કાળી સપાટી છે, એ કાળો પદાર્થ નથી, કારણ કે બધા જ વિકિરણનું શોષણ કરતો નથી. આપણને કાળો પદાર્થ દેખાય છે એનું કારણ કે અમુક ભાગ એમાંથી રિફ્લેક્ટ થતો હશે એટલે આપણને રંગ દેખાય છે, પણ જે દેખાતો જ નથી, જે બધા જ વિકિરણોનું શોષણ કરી લેતો હોય એવાને આપણે કાળો પદાર્થ કહી શકીએ, જે વ્યવહારમાં બહુ જ અશક્ય વસ્તુ છે. છતાં સંપૂર્ણ કાળો પદાર્થ આપણે એને જ કહીશું કે જે બધા જ રેડિયેશન 100% રેડિયેશનનું એબ્સોર્પ્શન કરે, અને જ્યારે એને આપણે ગરમ કરીશું ત્યારે જેટલા શોષિત વિકિરણો છે એ બધા જ શોષિત વિકિરણોનું એમિઝન એટલે કે ઉત્સર્જન કરે. તો 100% એબ્સોર્પ્શન અને 100% ઉત્સર્જન, જો આ બંને ઘટનાઓ 100% થતી હોય તો જ એને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. ફરીથી સમજી લઈએ, સંપૂર્ણ કાળો પદાર્થ શક્ય નથી, પણ છતાં કેટલાક વૈજ્ઞાનિકોએ આ સંપૂર્ણ કાળો પદાર્થ બનાવવાની એક રચના કરી. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, એક પાર્સેલિનનો ગોળો, એની અંદરની સપાટી એકદમ બ્લેક કલર, જેને કાર્બન બ્લેક પાવડરથી આવી રીતે રંગીત કરવામાં આવી. આ ગોળાની ઉપર એક નાનું છિદ્ર આવી રીતે રાખવામાં આવ્યું, જે આખા ગોળાના વ્યાસના 20% જેટલું હોય છે. આ છિદ્રમાંથી આપણે વિકિરણો આપાત કરી શકીએ. બરાબર છિદ્રની સામે જોઈશો તો એક આવી રીતે આપણને શંકુ દેખાશે. મિત્રો, આવી રચના એટલા માટે કરવામાં આવી કે જો સીધી સપાટી હોય તો જ્યારે વિકિરણ આપણે આપાત કરીએ તો સીધી સપાટી હોવાના કારણે વિકિરણ આવી રીતે તરત પરાવર્તિત થઈ જાય. જે આપણો મુખ્ય હેતુ છે કે જેટલા વિકિરણો આપણે આપાત કરીએ બધાનું અંદર શોષણ થવું જોઈએ, એટલા માટે શંકુ રાખવામાં આવે કે બહાર નીકળતા વિકિરણોની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય. એટલે જેટલા વિકિરણો અહીંયાથી આપણે આપાત કરીશું એ બધા જ આખા ગોળાની અંદરની બાજુ જ ફર્યા કરશે અને એ બધાનું શોષણ આ ગોળાની અંદર થશે. તો આવી રીતે રચના કરવામાં આવી. અહીંયા પણ 100% સક્સેસ નહોતું, કારણ કે 98%નું 99% જેટલા વિકિરણો અહીંયા આપાત કરવામાં આવે તે આટલા જ વિકિરણોનું શોષણ થયું, પરંતુ એના આધારે પણ કેટલાક પરિણામો મળ્યા. તો શું થાય છે કે જ્યારે વિકિરણો સૌ પ્રથમ અહીંયા આપાત કરવામાં આવે એ બધા જ વિકિરણો અંદર શોષણ થઈ જાય છે. ત્યાર પછી આ ગોળાને ગરમ કરવામાં આવે, જુદા જુદા તાપમાને એને હીટ આપવામાં આવે, એને ટેમ્પરેચર જુદા જુદા ટેમ્પરેચર એને ગરમ કરીશું તો એમાંથી વિકિરણોનું આવી રીતે ઉત્સર્જન થશે. મિત્રો, ખાસ ધ્યાન રહે, જેટલા વિકિરણો અહીંયા આપાત કરવામાં આવ્યા હતા એ બધા જ વિકિરણોનું ઉત્સર્જન થતું હોવું જોઈએ અને થાય છે. તો આવા વિકિરણોનું જ્યારે ઉત્સર્જન થાય છે ત્યારે એમાંથી આપણને ઘણા બધા વિકિરણો પ્રાપ્ત થાય છે. તો આવી રીતે ઘણા બધા વિકિરણોનું ઉત્સર્જન આવી રીતે થાય છે. તો એક ડિટેક્ટરની મદદથી કે જે વિકિરણોને ઓળખી શકે અથવા એને માપી શકે, તો આને આપણે ડિટેક્ટર કહીશું. એક ડિટેક્ટરની મદદથી આ વિકિરણોને જુદી જુદી તરંગ લંબાઈ માપવામાં આવી. મિત્રો, અહીંયા જે વિકિરણો નીકળે છે એમાંથી વિકિરણોની તરંગ લંબાઈ λ2, λ1, λ3, λn સુધીની હોઈ શકે. એટલે કે ઘણા બધા વિકિરણો અહીંયાથી ઉત્સર્જિત થાય છે. બીજું કે આ જે રચના થઈ અને આમાંથી જે વિકિરણો ઉત્સર્જિત થયા એ વિકિરણોની જુદા જુદા વિકિરણો ધરાવતા વિકિરણોની ઇન્ટેન્સિટી I, એની સાથે લેમ્ડાનો ગ્રાફ બનાવવામાં આવ્યો, જે આપણે જોઈશું. પહેલાં એ સમજીએ કે ઇન્ટેન્સિટી એટલે શું. તો આખા ગોળાનું જે અંદરની સપાટીનું ક્ષેત્રફળ છે એમાંથી એકમ ક્ષેત્રફળ, એટલે માની લઈએ કે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટર સ્ક્વેર, આ એકમ ક્ષેત્રફળમાંથી જે વિકિરણો ઉત્સર્જિત થાય એ વિકિરણો ઉત્સર્જિત થતા વિકિરણોની જે સંખ્યા છે એને આપણે I એટલે કે ઇન્ટેન્સિટી, તીવ્રતા કહીએ છીએ. એટલે સમજી ગયા કે તીવ્રતા એટલે શું. તો એક જ એકમ ક્ષેત્રફળમાંથી જેટલા વિકિરણો ઉત્સર્જિત થશે એ બધાની ઘણી બધી લેમ્ડા હોય અને ઘણા બધા વેવલેન્થ ધરાવતા વિકિરણો હોય, એની વચ્ચેનો ગ્રાફ આપણે દોરીએ છીએ. લ્યુમર અને પ્રિન્સેંગ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા આવી રીતે જુદા જુદા તાપમાને ગોળાને ગરમ કર્યો અને એમાંથી જે નીકળતા જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણો હતા એનો અભ્યાસ કર્યો અને લેમ્ડા વર્સિસ તીવ્રતા એનો ગ્રાફ જ્યારે આપ્યો ત્યારે આ મુજબ હતો. અહીંયા આપણે y એક્સિસ પર ઇન્ટેન્સિટી I લઈશું,
જેને આપણે આગળ સમજાય એમ ટોટલ નંબર ઓફ રેડિયેશન ફ્રોમ યુનિટ એરિયા એકમ ક્ષેત્રફળમાંથી નીકળતા જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોની સંખ્યા અને વેવલેન્થ. તો મિત્રો કેવો ગ્રાફ મળે? તો સૌથી પહેલાં ઓછા તાપમાને એટલે કે T1 તાપમાને એવું અનુમાન થયું કે ઓછી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. પછી જેમ જેમ વેવલેન્થ વધતી જાય એટલે કે λ1, λ2, λ3 એમ એની સંખ્યા વધતી જાય છે. કહેવાનો અર્થ બરાબર ધ્યાન રાખીએ કે λ1 ધરાવતા વિકિરણોની સંખ્યા અહીંયા ઓછી હોય છે. ત્યાર પછી λ2 ધરાવતા વિકિરણોની સંખ્યા થોડીક વધે છે, λ4 ને વિકિરણની સંખ્યા થોડીક વધે છે. અને એક સમય અથવા તો એક વેવલેન્થ એવી આવે છે કે એ વેવલેન્થ ઉપર ધારો કે આને આપણે કહીએ છીએ λx, તો આ λx વેવલેન્થ ધરાવતા વિકિરણોની સંખ્યા સૌથી મહત્તમ હોય છે. એનો મતલબ એવો થયો કે એની ઇન્ટેન્સિટી સૌથી વધારે હોય છે. અને ત્યાર પછી λx પછીના વિકિરણોની તરંગ લંબાઈ વધતી હોય તો λx1, λx2 અથવા વેવલેન્થ આપણે વધારતા જઈએ એમ ધીમે ધીમે એ વિકિરણોની સંખ્યા ઘટતી જાય છે અને એ સ્થિર થઈ જાય છે. તો આવી રીતે આપણને કર્વ પ્રકારનો એક ગ્રાફ મળે છે કે એક તાપમાને જ્યારે એક જ તાપમાને અંદરથી જે વિકિરણો નીકળે છે એ વિકિરણો જુદી જુદી તરંગ લંબાઈના હોય છે, λ1થી માંડી અને વધતા ક્રમમાં λn સુધીના. તો એમાં શરૂઆતમાં ઓછી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોની સંખ્યા ઓછી હોય છે. એક ટોપ આપણને એવું મળે છે કે એક મહત્તમ સંખ્યા આપણને વિકિરણની મળે છે કે જેની λx ચોક્કસ હોય છે અને ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોની સંખ્યા વધારે હોય છે. અને ત્યાર પછી જેમ જેમ તરંગ લંબાઈ વધતી જાય એમ એની સંખ્યા ઘટતી જાય એટલે કે તીવ્રતા ઘટતી જાય છે. તો આવી રીતે આપણને કર્વ આધારિત ગ્રાફ મળે છે. જ્યારે બીજા તાપમાને અવલોકનો નોંધવામાં આવ્યા એટલે કે T1 કરતાં T2 ઊંચા તાપમાને ગોળાને ગરમ કરવામાં આવ્યું તો એનું પરિણામ પણ આના જેવું જ મળ્યું. જે આપણે જેમ જેમ તાપમાન વધારીએ તો એનું પરિણામ પણ આવી રીતે કર્વમાં મળ્યું. જેમ કે અહીંયા T2 ટેમ્પરેચર આપણે જોઈ શકીએ છીએ, જેમ કે T1માં આગળ આપણે જોયું. અને T2 ટેમ્પરેચર એટલે લગભગ 6000 કેલ્વિનની ઉપર. તો એ વખતે પણ શરૂઆતમાં કે ઓછી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોની સંખ્યા ઓછી હતી. ત્યાર પછી λ1, λ2, λ3 એમ જેમ જેમ વિકિરણોની સંખ્યા વધતી ગઈ એક સમય એવો આવ્યો કે વિકિરણોની સંખ્યા સૌથી વધારે મળે છે. અને ત્યાર પછી ફરીથી વિકિરણોની સંખ્યા ઘટતી જાય એટલે કે તીવ્રતા ઘટતી જાય છે. એમ ત્રીજા ટેમ્પરેચરે T3 તાપમાને પણ આવો જ કર્વ આપણને પ્રાપ્ત થયો. તો મિત્રો આવી રીતે અવલોકનમાં આપણે ખાસ નોંધી શકીએ કે જેમ જેમ આપણને તાપમાન વધે છે એમ વિકિરણોની માત્રા પણ વધતી જાય છે. અહીંયા જેટલા જ વિકિરણો અહીંયા અંદર શોષિત થયા હતા ગોળાની અંદર એ બધા જ વિકિરણોનું ઉત્સર્જન થાય છે. એ બધાની વેવલેન્થ જુદી જુદી હોય છે, બધાની સંખ્યા પણ જુદી જુદી હોય છે. અને જેમ જેમ તાપમાન વધારતા જઈએ એમ વિકિરણોની સંખ્યા પણ વધતી જાય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બધા જુદા જુદા તાપમાને જે આપણને શિરોબિંદુ બને છે એ ખૂબ જ ઊંચા મળે છે અને એમાં આઈની એટલે કે તીવ્રતા આપણને વધતી જાય છે. જેમ કે અહીંયા આપણે જોઈએ તો I1, અહીંયા આપણે જોઈએ તો I2 અને અહીંયા I3. એટલે આપણે જોઈ શકીશું કે ઊંચા તાપમાને જે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો છે એની સંખ્યા સૌથી વધારે હોય છે. એટલે જેમ જેમ તાપમાન વધે એમ વધુ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોની સંખ્યા પણ વધતી જાય છે. બીજું ખાસ અહીંયા નોંધવા જેવું છે મિત્રો કે ઓછા તાપમાને જે સૌથી વધુ આપણને વિકિરણોની સંખ્યા મળે છે એ નીચા એટલે કે λ1 આપણે આને કહીએ તો નીચી તરંગ લંબાઈએ વધારે ઊંચી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોની સંખ્યા વધુ હોય છે. પણ તાપમાન વધારવામાં આવે તો અહીંયા આપણે જોઈશું λ2. તો તાપમાન વધે એમ વેવલેન્થ એટલે કે λ ઓછી હોય છે. એટલે ઓછી તરંગ લંબાઈએ આપણને વધુ સંખ્યા ધરાવતા એટલે વધુ તીવ્રતા ધરાવતા વિકિરણોની સંખ્યા મળે છે.
એમ ઊંચા તાપમાને λ3 આપણને મળે છે કે λ3 એટલે કે લગભગ 400 નેનોમીટર વેવલેન્થ હોય એ વખતે ઇન્ટેન્સિટી એની ખૂબ જ ઊંચી હોય છે. એટલે આપણે શું સમજી શકીએ કે જેમ જેમ વેવલેન્થ ઓછી હોય એટલે કે તાપમાન જેમ જેમ વધે એમ ઓછી તરંગ લંબાઈએ વધુ ઇન્ટેન્સિટી એટલે કે વધુ તીવ્રતા ધરાવતા વિકિરણો પ્રાપ્ત થાય છે. એટલે આ સિદ્ધાંત આપણે ખાસ ધ્યાન રાખીશું. બીજા અર્થમાં કહીએ તો તાપમાન વધે તેમ ઓછી તરંગ લંબાઈ વધુ તીવ્રતા એટલે કે વધુ શક્તિ ધરાવતા. આગળ આપણે જોયું કે ઓછી તરંગ લંબાઈ હોય તો એની આવૃત્તિ વધુ હોય. એટલે એમ કહીએ કે તાપમાન વધે એમ વધુ આવૃત્તિ ધરાવતા અને વધુ શક્તિ ધરાવતા વિકિરણો પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ હતા બ્લ્યુમર અને પ્રિન્સેંગના પરિણામો. અને આને આધારે આપણે જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સની વાત કરીએ ત્યારે એટલે કે વિકિરણનો કણ સ્વભાવ વાત કરીએ ત્યારે આપણને પ્લાન્ક લો યાદ આવે. મિત્રો અહીં ખાસ સમજવા જેવું છે કે જ્યારે ક્લાસિકલ મેકેનિક્સ એટલે કે થિયોરિટિકલ કેટલાક પ્રયોગોને આધારે જ્યારે કોઈ પણ વિકિરણો ઉત્સર્જિત થતા હોય ત્યારે એની લેમ્ડા અને ઇન્ટેન્સિટીનું જ્યારે ગ્રાફ બનાવવામાં આવે છે ત્યારે અહીંયા તમે બ્લુ લાઇનમાં જોઈ શકો છો. જે આપણને કેવો દેખાય છે કે જેમ 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 લેમ્ડા વધતી જાય અને શરૂઆતમાં ઓછી લેમ્ડા આવે એની ઇન્ટેન્સિટી ખૂબ જ ઊંચી હોય છે. પરંતુ જેમ 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 લેમ્ડા વધતી જશે એમ ઇન્ટેન્સિટી એટલે કે ઘટતી જાય છે ઘટતી જાય છે ઘટતી જાય છે. આ એક સ્લોપમાં આપણને આવી રીતે એક્ઝામ્પલ આપે છે. જ્યારે બ્લેક બોડી રેડિયેશનના આધારે જે આપણને ગ્રાફ મળે આવી રીતે કર્વ ફોર્મમાં મળ્યું એટલે કે શરૂઆતમાં વધે છે અને ત્યાર પછી ઘટતી જાય છે. તો મિત્રો અહીંયા પ્રેક્ટિકલ જે બ્લેક બોડી રેડિયેશન આધારે છે આ પ્રેક્ટિકલ વેલ્યુ છે અને પ્રેક્ટિકલ આપણને જે પરિણામ મળ્યા એના આધારેનો ગ્રાફ અને થિયોરિટિકલ જે પરિણામ મળ્યા એનો ગ્રાફ એ મેચ થતો નથી. આનો અર્થ એવો થાય કે પ્રકાશના વિકિરણની અંદર હજુ કંઈ પણ ઉમેરવાની જરૂર છે કારણ કે થિયોરિટિકલ સાથે પ્રેક્ટિકલ વેલ્યુ મેચ થતી નથી. તો આ થિયોરિટિકલ જે વેલ્યુ આપી હતી એ રેલે જીન્સ નામના વૈજ્ઞાનિકના આધારે રેલે જીન્સ લોના આધારે આપણે જોયું અને પ્લાન્ક લોના આધારે જ્યારે આની કમ્પેરિઝન કરવામાં આવી ત્યારે બંને મેચ થતા નહોતા. તો પ્લાન્કે આને આધારે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને કમ્પ્લીટ સમજવા માટે એને એવું જણાવ્યું કે જ્યારે કોઈ પણ પદાર્થમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે ત્યારે આવી રીતે કન્ટિન્યુઅસ માત્રામાં હોતું નથી, પણ એ જ્યારે વિકિરણનું ઉત્સર્જન થાય ત્યારે જુદા જુદા ચોક્કસ પેકેટમાં હોય છે જેને આપણે આવી રીતે સમજાવી શકીએ. અને જુદા જુદા પેકેટ્સ એટલે કે દરેક પેકેટ્સની એનર્જી જુદી જુદી હોય છે અને દરેક પેકેટ્સને આપણે એની એનર્જીને hν તરીકે દર્શાવીએ છીએ. જ્યાં કોઈ પણ એનર્જી એ ન્યૂના એટલે કે આવૃત્તિ એના સમપ્રમાણમાં હોય છે અને h ઇઝ ઇક્વલ ટુ hν, જ્યાં h એને આપણે પ્લાન્ક અચળાંક કહીએ છીએ. પ્લાન્ક અચળાંકની વેલ્યુ 6.626 × 10⁻34 જૂલ સેકન્ડમાં આપણે લખીએ છીએ. તો જ્યારે વિકિરણને સંપૂર્ણ સમજવું હોય ત્યારે એમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો અને એ વિકિરણોની શક્તિ એને આપણે કોઈ એક ચોક્કસ એક જ વેલ્યુથી નહીં પરંતુ નાના પેકેટમાં આવી રીતે સમજાવી શકીએ. એટલે વિકિરણનું શોષણ અથવા ઉત્સર્જન કોઈ એક શક્તિના પેકેટમાં એટલે કે જેના ચોક્કસ મૂલ્યમાં થાય છે જેને આપણે ક્વોટા કહીએ છીએ. અને ક્વોટા શબ્દ ઉપરથી ક્વાન્ટમ શબ્દ આવ્યો એટલે ચોક્કસ ક્વાટા એના આધારે ક્વાન્ટમ શબ્દ આવ્યો. અને એટલા માટે પ્લાન્ક નિયમ પ્રમાણે જ્યારે વિકિરણનું શોષણ કે ઉત્સર્જન થતું હોય ત્યારે એના એક ક્વોટાને આપણે ફોટોન કહીએ છીએ. એક ફોટોન એટલે કે વિકિરણનું શોષણ અને ઉત્સર્જન એક ફોટોનમાં થાય છે જેની એનર્જી ચોક્કસ ક્વોન્ટામાં હોય છે જેમ કે E ઇઝ ઇક્વલ ટુ hν. એટલે કે જો ખૂબ જ ઓછી શક્તિ ધરાવતું હોય તો એની એનર્જી 1hν જેટલી હોય, એના કરતાં જો વધુ એનર્જી ધરાવતી હોય તો 2hν જેટલી હોય, એના કરતાં વિકિરણની વધારે એનર્જી હોય તો 3hν હોય,
એમ પૂર્ણાંકમાં NH આવી રીતે હોય. પરંતુ યાદ રહે મિત્રો, ક્યારેય પણ 1.5 કે 2.5 આવી ફોટોનની એનર્જી હોતી નથી. એટલે વિકિરણને સંપૂર્ણ સમજવા માટે પ્લાન્કે થિયરી આપણને આપી કે જ્યારે કોઈ પણ વિકિરણનું શોષણ કે ઉત્સર્જન થતું હોય ત્યારે ચોક્કસ પેકેટમાં થતું હોય, અને એવી રીતે આપણે સમજીએ ચોક્કસ પેકેટમાં તો જ આપણને પ્રેક્ટિકલ વેલ્યુ સાથે, એટલે કે બ્લેક બોડી રેડિયેશનના જે પરિણામો મળે છે એની સાથે આપણને સુસંગતતા પ્રાપ્ત થાય છે. બીજો એક સિદ્ધાંત બ્લેક બોડી રેડિયેશનને અનુમોદન આપે છે, જેને સ્ટીફન બોઝમાન લો કહીએ છીએ. જેમ કે બ્લેક બોડી રેડિયેશનમાં આપણને લેમ્ડા વર્સિસ આઈનો જે ગ્રાફ મળ્યો એમાં આવી રીતે કર્વ હતો. તો એ કર્વની અંદર આખા કર્વથી જે રોકાયેલું ક્ષેત્રફળ છે, ધારો કે આ કર્વથી રોકાયેલું ક્ષેત્રફળ છે જેને આપણે એ ક્ષેત્રફળ કહીએ છીએ. તો મિત્રો આ એ એટલે શું? તો જ્યારે કોઈ પણ તાપમાને ગોરાને ગરમ કરવામાં આવે, એટલે બ્લેક બોડીને ગરમ કરવામાં આવે, ત્યારે એમાંથી ઉત્સર્જિત જે વિકિરણો હોય છે એની ઘણી બધી તરંગ લંબાઈ હોય છે અને ઘણી બધી ઇન્ટેન્સિટી હોય છે, એની સંખ્યા ઘણી બધી હોય છે. એટલે એક જ તરંગ લંબાઈ ધરાવતા પણ ઘણા બધા વિકિરણો હોય છે. તો આ જેટલા વિકિરણો છે એક જ તાપમાને અંદરથી ઉત્સર્જિત થયા તે બધાની કુલ એનર્જી કેટલી, તો એ ગણવા માટે કે જે આ ગ્રાફનો પ્લોટ એરિયા છે, એ પ્લોટ એરિયાનું જે ક્ષેત્રફળ છે તો એ શું બતાવે છે, તો એ એટલે ટોટલ એનર્જી ઓફ ઓલ રેડિયેશન એસોસિએટ ટુ λ1 ટુ λn, આ બધા જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની કુલ શક્તિ એ આ ગ્રાફનો પ્લોટ એરિયા એનું ક્ષેત્રફળ હોય છે. એટલે જેને આપણે આવી રીતે લખી શકીએ, E = σ(s)4. જેમ કે સ્ટીફન બોલ્ટ્ઝમાન નિયમને આધારે E = σT(4) હોય છે, એમ અહીંયા આપણે શું લખીશું, a⁴. જ્યાં સિગ્મા એ સ્ટીફન બોલ્ટ્ઝમાન કોન્સ્ટન્ટ છે, 5.6 × 10⁻⁸ વોલ્ટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તો આવી રીતે સ્ટીફન બોલ્ટ્ઝમાનને પણ બ્લેક બોડી રેડિયેશનના જે પરિણામો છે એ અનુમોદન આપે છે. તો આવી રીતે આપણે બ્લેક બોડી રેડિયેશનને સમજ્યા. મિત્રો ખાસ યાદ રહે કે આમાંથી બે પરિણામો આપણને ખાસ મળ્યા. એક તો ક્લાસિકલ મેકેનિક્સની અંદર જે પરિણામો હતા એની સાથે બ્લેક બોડી રેડિયેશનના પરિણામો સુસંગત નહોતા, એટલા માટે નવી થિયરી જેને આપણે પ્લાન્ક ક્વોન્ટમ થિયરી તરીકે ઓળખીએ છીએ, અને પ્લાન્ક ક્વોન્ટમ થિયરીનો ઉદ્ભવ થયો. આ પ્લાન્ક ક્વોન્ટમ થિયરી છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો ક્વોન્ટાઇઝેશન, એટલે એને ચોક્કસ કોઈપણ રેડિયેશનની એનર્જીની વેલ્યુ હોય છે જે આપણને દર્શાવે છે. એ કન્ટિન્યુઅસ રેડિયેશનની એનર્જી વેલ્યુ હોતી નથી, પણ ચોક્કસ પેકેટમાં હોય છે જે આપણને સમજાય છે.